બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ વિવાદ થયો છે। જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય દિનેશ પરમારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર ગંભીર આરોપ લગાવ્યા છે। કોંગ્રેસને હરાવવા મેવાણીએ કાવતરું રચ્યાનો આરોપ થયો છે। જનતા એમએલએ સાથે નથી, તેમણે રાજીનામું આપી દેવું જોઈએ એવી પણ માંગ કરવામાં આવી છે। જે બનાસકાંઠાની પ્રજા હંમેશ માટે કોંગ્રેસની સાથે રહી અને કોંગ્રેસની અત્યાર સુધીની જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો રહી છે અને તેનું તમામ આ કાર્ય કરવાના આ કૃત્ય માટે જિગ્નેશ મેવાણી જવાબદાર છે અને એમનો જન્મત એમણે ખોઈ બેઠો છે। તો ખરેખર એમણે રાજીનામું આપી દેવું જોઈએ અને પ્રજા હવે સાથે નથી। 2027નો આ એક ટેસ્ટ હતો અને આ ટેસ્ટમાં જનતાએ એમને નકાર્યા છે અને એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને એઆઈસીસી દિલ્હીને પણ વિનંતી કરું છું કે આવા વ્યક્તિની સામે જેણે કોંગ્રેસની સાથે આવું કર્યું છે આખા ગુજરાતમાં, માત્ર બનાસકાંઠા નહીં, ત્યાં પણ તેના જે ચેલા ચપાટાઓ હોય એમને એવી રીતે ટિકિટોની લાણી કરી અને કોંગ્રેસને હરાવી છે।